તો નેપાળમાં હિંસા બાદ તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ એક નિવેદન આપ્યું, જેમાં કહ્યું કે નેપાળની જે વર્તમાન પરિસ્થિતિ છે તેના પર નજર રાખવામાં આવી રહી છે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું છે। તેમણે એ પણ કહ્યું છે કે ત્યાં હાલમાં લોકો સુરક્ષિત છે, તેમને પરત લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। વર્તમાન પરિસ્થિતિ પર સરકારની સતત નજર છે। સાથે મનસુખ માંડવિયાએ એવું પણ કહ્યું કે ઘણા ગુજરાતીઓ અને ભારતીયો જે છે તે હાલમાં નેપાળમાં ફસાયા છે। જે કોઈને મદદની જરૂર પડશે તે કરવામાં આવશે। વિદેશ મંત્રાલય ફસાયેલા લોકોની સાથે સતત સંપર્કમાં હોવાનું પણ મનસુખ માંડવિયાએ કહ્યું। નેપાળમાં આપણા ઘણા ગુજરાતી અને ભારતીય યાત્રાળુઓ પણ વર્તમાન સ્થિતિમાં ફસાયા છે। આપણું વિદેશ મંત્રાલય, આપણું વિદેશ દૂતાલય જે કાઠમંડુમાં છે એ પણ આપણા બધા શ્રદ્ધાળુઓ ભારતીયો એ સુખરૂપ ભારતની અંદર પરત પહોંચે એના માટે પ્રયાસ કરી રહ્યા છે।